લલિતભાઈ પાછળ સાયલેન્સ છે. ની જવાબદારી એ સરકારની છે, લોકોના જાનમાલની સુરક્ષાની. ભય મુક્ત ભ્રષ્ટાચાર ચાલે છે. વજુભાઈ વાળાએ જે ગઈકાલે કહ્યું એ પ્રમાણે કે મીઠાઈ આપ્યા વગર કાંઈ આવું થાય નહીં. હપ્તાખોરી ચાલે છે, ભય મુક્ત ચાલે છે. નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓને કાં સાઇડલાઇન કરવામાં આવે છે, કાં ડરાવી દબાવીને રાખવામાં આવે છે. અને ખુલ્લે આમ મેં આપને દેખાડું. હવે ઘટના ઘટી પછી અહીંના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થોડી જ મિનિટમાં કહે છે કે ફાયરની એને પરવાનગી નહોતી આપી. તો તમને તરત 10 મિનિટમાં જો આ ખબર પડતી હતી તો અત્યાર સુધી તમે ક્યાં સૂતા હતા? તમારા મેયર આ પ્રિમાઇસીસમાં ગયા હતા, તમારા નેતાઓ ગયા હતા, અધિકારીઓ ગયા હતા, તો ક્યાં હતા? એટલે આ કોઈ ફેલ્યોર નથી. આ એક ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલે છે અને પરિણામે લોકોના જાનમાલની સુરક્ષા રહેતી નથી. આ પહેલી ઘટના નથી. મેં તમને સિરીઝ સુરતના તક્ષશિલાથી માંડીને ગણાવી છે. એટલે આને ફેલ્યોર કે ભૂલ કે અકસ્માત ન કહી શકાય. આ એક ગુનાહિત ભ્રષ્ટાચાર માટે ગુનાહિત બેદરકારી રાખી છે, એનું આ પરિણામ છે. શક્તિસિંહ, ખાસ તો જે અત્યારે જે એસઆઈટીની જે ટીમ બની છે તેમાં બંછાનિધિ પાણીને ટીમમાં મેમ્બર તરીકે રાખ્યા છે. બંછાનિધિ પાણી એ જ કમિશનર છે કે જેઓ અહીં નોકરી કરી ચૂક્યા છે, તેઓ કમિશનર હતા. તો શું કહેશો કે ક્યાંક ને ક્યાંક છાવરવાની કોશિશ થઈ રહી છે, અધિકારી છે, કોર્ટ સાથે કનેક્ટેડ છે? પહેલી વાત તો એ કે એસઆઈટીએ જો પોતાની નિષ્પક્ષતા દેખાડવી હોય તો વહેલામાં વહેલી તકે ઉચ્ચ અધિકારીઓ, ટોપ મોસ્ટ અધિકારી જે હતા અને છે એનું એફઆઈઆરમાં નામ દાખલ કરે. આ એસઆઈટીએ પોતાની નિષ્પક્ષતા દેખાડવી હોય તો પહેલું કામ એ કરે કે એ અધિકારીઓના નામ દાખલ કરે. એસઆઈટી જો સરકારના ઇશારે ન ચાલવાની હોય તો પહેલું કામ આ કરે તો એસઆઈટીની વિશ્વસનીયતા લોકોમાં દેખાશે. બાપુ, ક્યાંક ને ક્યાંક આ બનાવને પોલીસ દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, મીડિયાને દૂર રાખવામાં આવે છે, આરોપીઓની અટકાયત છે છતાં ક્રાઇમ બ્રાન્ચના દરવાજા બંધ કરી દેવાય છે. શું કહેશો? ખરેખર લોકશાહીમાં મીડિયા એ પણ એક મહત્ત્વનો પિલર છે, આધાર સ્તંભ છે. ગુજરાતમાં એક પ્રકારની લોકશાહીની હત્યા વારંવાર થતી જોવા મળી છે. આખા દેશમાં ક્યાંય એવું નથી કે વિધાનસભા લાઈવ ના થાય. આખા દેશમાં ક્યાંય એવું નથી કે મીડિયાનો કેમેરો વિધાનસભાની વાત ચલાવી શકે નહીં. સ્પીકર અથવા વિધાનસભા મોકલે એટલું જ તમારે ચલાવવાનું, વિરોધ પક્ષનું નહીં ચલાવવાનું. આવું ક્યાંય છે નહીં. એ જ રીતે તમને જો ક્રાઇમ બ્રાન્ચમાં કે પોલીસમાં ન જવા દેવાતા હોય તો જવાબદારી કોની? ગૃહમંત્રી શ્રી, ગૃહ ખાતું પણ સીએમ સાહેબ પાસે છે. ખબર નથી કેટલું તથ્ય છે, પણ સીએમ સાહેબનું સંચાલન કોઈ બીજું કરે છે, આવી એક છાપ ઊભી થઈ છે. ત્યારે મીડિયાને સંપૂર્ણપણે, અને હું જરૂર કહીશ કે આપણું મીડિયા એ સંયમ રાખીને ચાલે છે. માનવતાવાળી જ્યાં જ્યાં ઘટના હોય છે ત્યાં સંપૂર્ણ સંયમ બધા જ લોકો રાખે છે. એટલે એમને નહીં જવા દેવાના. એટલે શું તમારે છુપાવવું છે? ખબર નથી પડતી. બાપુ, મોતનો આંકડો હજી ક્લિયર નથી થયો. મીડિયા પાસે કંઈક અલગ માહિતી છે, તંત્ર કંઈક અલગ માહિતી આપે છે. શું કહેશો આને લઈને? અને લોકો પણ સ્પષ્ટ જે કહી રહ્યા છે કે આંકડો ખૂબ મોટો છે. પારદર્શિતા હોવી જોઈએ અંદર. એન્ટ્રી એ ઉપરાંત એની એન્ટ્રી ન થઈ હોય એને કામ કરનારા લોકો બી હશે. કોઈ મને કહ્યું કે કોઈ નેપાળથી કે કોઈ બહારથી આવેલો પરિવાર પણ અંદર નાનું મોટું કામ કરતો હતો, એ પરિવાર દેખાતો નથી. કેટલાક લોકો પોતાના પરિવારજનો લાપતા હોવાની વાત કરે છે. ત્યારે આવી સ્થિતિમાં તંત્રની પહેલી જવાબદારી એ છે કે તાત્કાલિક સત્યનો સ્વીકાર થાય, સત્ય લોકો સામે આવે અને લોકો દ્વિધામાં ન રહે. એ તંત્રની અને સરકારની જવાબદારી છે. હું અપેક્ષા રાખું છું કે આ અંગે તાત્કાલિક
યોગ્ય કાર્યવાહી થશે. શક્તિસિંહ, દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા કે 1 રૂપિયો મોકલું નીચે 15 પૈસા પહોંચે. હવે વડાપ્રધાન કહે છે 1 રૂપિયો મોકલું નીચે 1 જ રૂપિયો પહોંચે છે. તો કેમ કામ થતા નથી? ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ ડેવલપ થતું નથી? હું અત્યારે કોઈ બહુ રાજકીય વાતો કરવા માંગતો નથી, અને પ્રધાનમંત્રી શ્રી ચૂંટણી સમયે શું શું બોલે છે તો એ વખતે બોલતા હતા કે એક પણ ભ્રષ્ટાચારીને બહાર નહીં રહેવા દઉં, અને જેટલાના નામ એમણે ગણાવ્યા હતા કે આણે આટલા કરોડ ખાધા, આણે આટલા કરોડ ખાધા, એટલા કરોડ ખાધા, એ કોઈને એણે બહાર ન રહેવા દીધા. લોકો એમ માનતા હતા કે જેલમાં નાખશે, એમને બધાને એમણે ભાજપમાં લઈ લીધા. એટલે એમની વાતોમાં હું નહીં પડું. વાસ્તવિકતા છે, આપણે સૌ જાણીએ છીએ. અત્યારે રાજકીય પ્રશ્નોનો રાજકીય જવાબ આપવો એ મારા માટે પણ બરાબર નથી. આના માટેની બીજી કોઈ પ્રેસ કોન્ફરન્સીસ હશે ત્યારે આપણે જરૂર વાતો કરીશું, પોલિટિકલ વાતો કરીશું. આજની મારી પ્રેસ હું આ પૂરતી મર્યાદિત રાખું એ બરાબર છે. ગુજરાત રાજ્યમાં સતત એવું થાય છે કે જ્યારે દોષ હોય એના ઉપર ઢાક પીછોડો કરી દેવામાં આવે. તંત્ર હવે જાગૃત થવાની જરૂર છે કે કેમ આ ઘટનાને ધ્યાને લઈ? એવું છે કે ઘોડો છે ને અસવારને ઓળખે એવું કહેવાય છે. સારો અસવાર હોય તો ધારે ત્યાં ઘોડાને લઈ જાય, અને એ જ ઘોડા ઉપર અણઘડ અસવાર બેઠો હોય તો ઘોડો મન ફાવે ત્યાં અસવારને લઈ જાય. અધિકારીઓ છે ઘોડા છે, ચલાવનારા લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. સારો અસવાર હોય તો અધિકારીઓ પાસેથી સારા કામ કરાવી શકાય. નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓ મેં સરકારો જોઈ છે. હું સરકારમાં મિનિસ્ટર રહ્યો છું. મુખ્યમંત્રીને મોઢા પર ના પાડે કે સાહેબ આપનો આદેશ છે પણ લોકહિતમાં નથી, મને લાગે છે ન કરવું જોઈએ ને આ મારા કારણો છે. મુખ્યમંત્રી એ અધિકારીની વાત સ્વીકારતા ને એને ફિલ્ડમાં રાખતા. આજે માત્ર ને માત્ર જે ઈચ્છે એમ જ અધિકારી કરે. આ સરકારનું જે વલણ છે એના કારણે, અને પૈસા, ભાજપના ધન સંગ્રહ માટે તમે કેવા લોકોના પૈસા લો છો, અને પછી એ લોકો તમને ધન સંગ્રહ આપે એટલે એને બધું જ કરવાની છૂટ. આ પ્રક્રિયા જે છે ને એમાંથી બહાર આવવું જ પડશે. શક્તિભાઈ, હાઈકોર્ટે કહ્યું છે કે 6 માંથી 3 માલિકો પકડાયા છે, તો બીજાને પકડવા શું કંકોત્રી લખવાની છે? અમને હવે સ્થાનિક તંત્ર કે રાજ્ય સરકાર ઉપર ભરોસો નથી. જે અધિકારીઓ ગેમ ઝોનની મુલાકાતે ગયા હતા તેઓ શું કરી રહ્યા હતા? આટલા વર્ષોથી ગેમ ઝોન આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને અવલોકનો કર્યા છે. આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે. આ પ્રકારના અવલોકનો જ આ પ્રકારની ઘટનામાં આ જ અવલોકનો હોઈ શકે. મેં આપને ફોટાઓ બતાવ્યા કે મેયરશ્રી જાય છે, ધારાસભ્ય જાય છે, એક મહામંત્રી ભાજપના જાય છે, અને ભાજપની ટીમ જાય છે, અને પહેલાં લખે છે કે આટલા લોકો આવ્યા. કલેક્ટર જાય છે, એસપી જાય છે, કમિશનર જાય છે, ઝોનનો પોલીસ ઓફિસર જાય છે, અને સોશિયલ મીડિયામાં એ લખે છે. તો પછી શું થાય? આ સમજી શકાય એવી બાબતો છે. એટલે નામદાર હાઈકોર્ટ સ્યો મોટો આ અંગે વધારે પ્રેયર કદાચ જે કંઈ હોય તે બાજુએ મૂકીને નામદાર હાઈકોર્ટ પોતાના વિઝડમમાં કરે. પણ ભૂતકાળનો પણ દાખલો છે કે હાઈકોર્ટે ફટકાર લગાવ્યા પછી પણ આ સરકારમાં સુધારો થયો નથી. સુરતમાં પૂરનો પ્રકોપ, એ વખતે નામદાર હાઈકોર્ટે જે સૂચનો કર્યા હતા એનું પણ પાલન સરકાર કરતી નથી, અને પરિણામે આ જ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે. અમારા નેતાઓ છે, આપને કોઈને 1 to 1 કે બીજા પ્રશ્નો છે તો એ લઈ શકે. એક અંતિમ પ્રશ્ન શક્તિસિંહ પૂછો. તમે 4 પૂછો. મલાજો પણ બધાએ જાળવવો પડશે. રાજકોટ ખાતે અતિશય કરુણ ઘટના બની. 30 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પથ્થરદિલ હૃદય પણ રડી પડે એ પ્રકારની પરિસ્થિતિ. જે સ્થળની મુલાકાત લીધી ગઈકાલે અમારા સાથીઓ સાથે, અને એ સમયે જે વ્યક્તિઓએ ત્યાં જીવ ગુમાવ્યો છે એવા વ્યક્તિઓના પૈકીના કોઈકના ટુકડાના માનવ અવશેષ ત્યાંથી પ્રાપ્ત થાય. કેટલી હદ સુધી એ આગમાં એ વ્યક્તિઓ ભૂંજાઈ હશે એનો અંદાજ એનાથી જ આવી શકે. માણસના જીવની કોઈ કિંમત ન હોઈ શકે. અઢળક સંપત્તિ માણસનો જીવ પાછો નથી આપી શકતી.
કોઈ પણ શબ્દો એને સજીવન નથી કરી શકતો. કોઈ પણ એસઆઈટી એ થયેલા નુકસાનને ભરપાઈ ન કરી શકે. કોઈ પણ સરકારના શબ્દો એના માટે પૂરતા નથી હોતા. ત્યારે અતિશય દુઃખ સાથે કહેવા માંગીશ કે આ અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ બંધારણ પ્રમાણે જાન માલની સુરક્ષાની જવાબદારી એ ચૂંટાયેલી સરકારની છે. સ્પષ્ટ બંધારણમાં જે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં કોઈની મુખ્ય જવાબદારી જાનમાલની સુરક્ષાની છે તો એ સરકારની જવાબદારી છે. એકાદ કોઈ ઘટના બને તો એમાંથી પાઠ લેવો જોઈએ, એમાંથી શિક્ષા લેવી જોઈએ કે ભવિષ્યમાં આ ન બને. મને અત્યંત દુઃખ છે. સુરતમાં તક્ષશિલા એક શિક્ષણના ક્લાસના અંદર બાળકોના જે રીતે મૃત્યુ થયા, સરકારે એમાંથી બોધપાઠ લેવાની જરૂર હતી. આજે જ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સુરતમાં જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એ તક્ષશિલા કાંડના પરિવારજનો સુરતમાં એક સાથે મળીને ચોધાર આંસુએ રડે છે કે આટલો સમય થયો, અમને હજી સુધી ન્યાય નથી મળ્યો. અપેક્ષા રાખીએ છીએ કે રાજકોટની ઘટનામાં ન્યાય મળે અને એ શ્રદ્ધાંજલિ પાઠવે છે. કેટલો સમય થઈ ગયો તક્ષશિલા કાંડને, હજી સુધી એ પરિવારજનો, કોઈ રાજકીય વ્યક્તિ નહીં, એ પરિવારજનો ચોધાર આંસુએ રડીને કહે છે કે અમને હજી સુધી ન્યાય નથી મળ્યો. મોરબીનો આપણે અહીંથી બાજુમાં જ આવેલો પુલ તૂટ્યો. શું એ જવાબદારી કોની હતી? મોટા માથાઓ કે સરકાર જવાબદારીનો સ્વીકાર નથી કરતા. મોરબીનો એ પુલ તૂટ્યો, અનેક વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા. વડોદરામાં નાના નાના ભૂલકાઓ બોટમાં બેસીને જાય અને કોઈ સુરક્ષાની ચિંતા જ નહીં, લાઈફ જેકેટ પણ નહીં. આવી દુર્ઘટના બને તો એના માટે કોઈ બચાવની કામગીરીની કોઈ વ્યવસ્થા જ નહીં. અને વડોદરામાં એ નાના બાળકોના મૃત્યુ થાય. એક નવો બ્રિજ પાલનપુર ખાતે બને, બ્રિજનું ઉદ્ઘાટન થયા પહેલાં એ બ્રિજ તૂટી પડે, બનતા બ્રિજની નીચેથી કોઈના વાહનો નીકળી ન શકે એવી જોગવાઈ કરવી જોઈએ, ડાયવર્ઝન આપવું જોઈએ, કંઈ જ નહોતું થયેલું. અને બ્રિજની નીચે નિર્દોષ દલિત ગરીબ વ્યક્તિઓના મૃત્યુ થાય અને તપાસ થાય તો નીકળે કે આ બ્રિજ જે બનાવતી હતી એ કંપની તો ભ્રષ્ટાચારમાં બ્લેક લિસ્ટ થઈ હતી અને પછી એમણે ભાજપના ધનભંડોળમાં રૂપિયા આપ્યા એટલે બ્લેક લિસ્ટમાંથી, કાળી યાદીમાંથી એ કંપની નીકળી ગઈ અને પાલનપુરના બ્રિજનું કામ એ જ કંપનીને આપ્યું કારણ કે એણે ભાજપને ધનભંડોળ આપ્યું હતું. દુઃખ સાથે કહું છું. અને એ બ્રિજ તૂટે છે અને નિર્દોષ માણસો મૃત્યુ પામે છે. રાજકોટમાં સમજી શકાય કોઈ ખૂણે ખાંચકે નાનું કોઈ પ્રવૃત્તિ વગર મંજૂરીએ ગેરકાયદેસર ચાલતી હોય, તંત્રના ધ્યાને ના આવે અને ચાલે, સમજી શકાય. પણ એમ નહીં, છડે ચોક આ કામ ચાલતું હોય અને વ્યવસ્થા નહીં. જ્યાં અનેક વ્યક્તિઓ ભેગી થતી હોય ત્યાં અંદર જવા અને બહાર નીકળવાનો એક જ દરવાજો, જ્યાં ફાયર સેફટીના કોઈ પગલાં ન લેવાય. હાઈકોર્ટે વારંવાર કહ્યું છે કે ફાયર સેફટીના પગલાં પહેલેથી લો, લોકોના જાનમાલની સુરક્ષાની ચિંતા કરો. મને ગઈકાલે હું આવ્યો હતો, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને અમારા સાથીઓ સાથે અનેક લોકોને રાજકોટમાં મળ્યા.
હું તો કહીશ કે આપની કેમેરાની આંખો પણ થોડા એવા લોકોના ઇન્ટરવ્યૂ લેશે અથવા મળશે તો ખબર પડશે. રાજકોટમાં સંપૂર્ણપણે ફાયર સેફટીનું કામ કર્યા પછી બિલ્ડિંગ યુઝ પરમિશન કે ફાયરનું સર્ટિફિકેટ જોઈતું હોય તો હપ્તો ના આપો ત્યાં સુધી થાય નહીં. અને કંઈ કર્યા વગર પણ તમારે સર્ટિફિકેટ જોઈતું હોય તો પૈસા આપો તો એ પણ મળે. અને કંઈ લીધા વગર પણ બિલ્ડિંગ યુઝ પરમિશન કરવું હોય હપ્તો આપો, તમારું કામ એમ નામ થાય. એક ગરીબ માણસ ક્યાંક એક નાનું એવું ઝૂંપડું બનાવે, કોઈક એક નાનો એવો ઓટલો ઘરની બહાર કાઢે તો મહાનગરપાલિકા, મામલતદાર ઓફિસ અને તંત્ર જાગી ઉઠે, બુલડોઝરો ફરે એના ઉપર, તોડી પાડવામાં આવે, અમાનવીય રીતે ઝૂંપડાઓ તૂટે, પણ ધનપતિઓ લોકોના જીવ સાથે ખિલવાડ કરે અને કોઈ પગલાં નહીં લેવાવાના. કઈ પ્રકારનું રાજ્ય ચાલે છે ગુજરાતમાં? શું 156 સીટો ગુજરાતના લોકોએ તમને આ માટે આપી છે? અતિશય દુઃખ સાથે કહું છું, આજે મ્યુનિસિપાલિટીના કેટલાક નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. જે જગ્યા પર સરકારનો મોટામાં મોટો અધિકારી અને પદાધિકારી જતો હોય ને ફોટા પડાવતો હોય અને એ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય, શું નાનો અધિકારી ત્યાં પગલાં લઈ શકે ખરો? મારો સવાલ છે. જ્યાં મેયર જતા હોય, જ્યાં મ્યુનિસિપલ કમિશનર જતા હોય અને એના ફોટા એમના જ સોશિયલ મીડિયામાં મુકાતા હોય, ત્યાં નાનો અધિકારી જઈને એનું બંધ કરાવી શકે ખરો? સરકારની જવાબદારી. ઉચ્ચ અધિકારી પદાધિકારીઓના એફઆઈઆરમાં નામ દાખલ કરો, આ મારી પહેલી માંગણી છે. શા માટે ઉચ્ચ અધિકારીનું નામ એફઆઈઆરમાં નથી આવતું? કોઈ માણસ સ્વાર્થના ધંધા માટે કાયદો તોડે, પણ કાયદો ન તૂટે ને જાનમાલની સુરક્ષા એ જવાબદારી સરકારની છે. હું આપને કેટલાક ફોટાઓ બતાવવા માંગીશ. આ છે 2022માં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી મેયરશ્રી, જે ઓટો એક્સપો આ જ જગ્યાએ લખેલું છે આમાં ટીઆરપી અરેના, ત્યાં આગળ મેયરશ્રી જાય છે. આ ફોટો ટીઆરપી અરેનાના સોશિયલ મીડિયા ઉપર છે. એ પછી એ વખતના ધારાસભ્ય અને એક આજના ભાજપના મહામંત્રી છે અરવિંદ રૈયાણી, કિશોર રાઠોડ, બીજેપી ટીમ, અહીંયા લખવામાં આવ્યું છે બીજેપી ટીમ આ જગ્યાએ જાય છે. હવે આવા લોકો જતા હોય ત્યાં તમે નાના અધિકારીને કોઈ પીઆઈ એ વખતે કોણ હતો એને સસ્પેન્ડ કરવાથી રાજી થશો? આ સૌથી વધારે ગંભીર બાબત કલેક્ટર શ્રી, એસપી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ઝોનના પોલીસ અધિકારી, આ બધા જ અધિકારીઓ ત્યાં જઈને અને આ જે બાજુમાં આ જે બિલ્ડિંગ દેખાય છે, જ્યાં આ ગ્રાઉન્ડમાં ઊભા છે ને ફોટો પડાવે છે, જ્યાં રેસિંગ કારનો ટ્રેપ છે, આપે બધાએ જોયું છે, અને એ જ જગ્યાએ બાજુમાં આપને જે બિલ્ડિંગ સળગ્યું અને જેમાં લોકોએ જીવ ગુમાવ્યા એ પણ દેખાય છે. હવે આવા અધિકારીઓ ત્યાં જતા હોય અને પછી સરકાર એમ કહે કે મેં 5 જણાને સસ્પેન્ડ કર્યા, શું આ વ્યાજબી છે ખરું? એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે રાજકારણ નથી કરતો. દુઃખ છે, દર્દ છે મને. મેં એવી સરકારો મારા દેશમાં જોઈ છે, એક રેલવેનો અકસ્માત થાય, રેલ મંત્રી રાજીનામું આપે. એક પ્લેનનો અકસ્માત થાય, નાગરિક ઉડ્ડયન મંત્રી કહે કે એ પ્લેનના અકસ્માત માટે હું જવાબદારી સ્વીકારું છું અને હું રાજીનામું આપું. છે કોઈ આજે એ માનવતા કોઈનામાં કે આ ઘટના બન્યા પછી નૈતિક જવાબદારીનો સ્વીકાર કરે, હપ્તા ઉઘરાવીને આપે
એવા અધિકારીઓને ફિલ્ડમાં રખાય છે, પૈસા લઈને પોસ્ટિંગ કરાય છે, અને તટસ્થ કામગીરી કરનારા સારા અધિકારીઓ મારા ગુજરાતમાં છે, ખૂબ સારા અધિકારીઓ છે. એને સાઈડ પોસ્ટિંગ આપવામાં આવે છે કે તમારે ક્લાર્કની જગ્યા જેવું કામ કરવાનું, તમને ફિલ્ડ પોસ્ટિંગ નહીં. શું કામ? કારણ કે એ મારો અધિકારી જનતાના હિતમાં સરકાર સામે પણ કહી શકતો હોય છે કે નહીં ભાઈ આ ખોટું છે, આવું ન થાય. એક ધાક ઊભી કરી છે. અમારું કીધું નહીં કરો તો તમારી નોકરી ખતમ, તમારી કારકિર્દી ખતમ, તમારે અમારા ઈશારે નાચવાનું. મને કોઈ નામ દેવામાં સંકોચ નથી. શ્રીકુમારજી એક IPS ઓફિસર, કારકિર્દી ખતમ. સતીશ વર્મા આખા ગુજરાતમાં જ્યાં નોકરી કરી ત્યારે એક કડક અને સારા અધિકારી, કારકિર્દી ખતમ. રાહુલ શર્મા ગુજરાતના ભાવનગરમાં 322 છોકરાઓનો જીવ બચાવનાર અધિકારી, કારકિર્દી ખતમ. રજનીશ રાય એક નિષ્ઠાવાન ને પ્રમાણિક અધિકારી, કારકિર્દી ખતમ. આવું લિસ્ટ જોવા બેસશો તો સારા સારા અધિકારીઓની કારકિર્દી ખતમ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ધાક ઊભી કરી છે કે ફિલ્ડમાં કામ કરવું હોય તો અમે કહીએ એમ અમારા પગારદાર તરીકે કામ કરો. મારે કહેવું છે કે અધિકારી એનો પગાર એ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી કે રાજકીય પક્ષ નથી આપતો. એ પગાર અપાતો હોય તો જનતાના કાળી મજૂરીના પરસેવાના ટેક્સના પૈસામાંથી, જનતાની તિજોરીમાંથી મળે છે. એ જનસેવક છે, ભાજપના સેવક નથી. ઉઠે, આ પ્રસંગ છે, આત્મા કકળે ને ઉઠે અધિકારીઓ પણ. જ્યાં જ્યાં આવા હપ્તાખોરી ચાલે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે એ પણ બંધ થાય. હું ફરી માંગ કરીશ કે FIRમાં ઉચ્ચ અધિકારીઓના નામ સરકાર તાત્કાલિક દાખલ કરે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપ ગુજરાતના મુખ્યમંત્રી છો. આખા ગુજરાતમાં છાપ એવી છે કે તમારી પાછળ કોઈ બેક સીટ ડ્રાઇવિંગ કરે છે, પાછળ બેસીને તમને કે એટલું તમારા પાસે કરાવે છે. હું વિનંતી કરીશ કે આપ આ પ્રસંગે પાછળ બેસીને ઉપદેશ આપનારને બાજુએ મૂકીને આપ આ પ્રસંગ માટે એક સારા નેતા તરીકે ઊભા થાઓ. ઉચ્ચ અધિકારીઓના FIRમાં નામ દાખલ કરાવો. આ હું માંગ કરું છું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પાસે. મારી બીજી માંગણી છે, કોઈ પણ વળતર એ માણસના જીવની કિંમત ના આંકી શકે. વળતર એ કોઈના પરિવારની ગયેલી ખોટને પૂરી નહીં કરી શકે. પરંતુ જે પરિવારમાં કમાનારો ગયો છે, મેં જોયા છે એવા પરિવાર. હું કાલે મળ્યો છું. ગઈકાલે એક શોક સભામાં હું ગયો હતો અને અનેક લોકો ત્યાં છે. કમસે કમ એ પરિવારને આર્થિક મોટી મદદ પણ કરવી જોઈએ. એનાથી એનું દુઃખ સંપૂર્ણ દૂર નહીં થાય, એનાથી એમણે ગુમાવેલી વસ્તુ પાછી નહીં આવે. કોઈ પણ વળતર એની કિંમત ન ચૂકવી શકે. પરંતુ સરકારે, કારણ કે એ દિવસે જનારા કેવા લોકો હતા, એક સ્કીમ બહાર પડી હતી કે જ્યાં 400 રૂપિયા એન્ટ્રી મળતી હતી એ દિવસ માટે 99 રૂપિયા 99માં એન્ટ્રી હતી. એટલે એવા લોકો ગયા હતા કે મારા દીકરાને હું ગેમ ઝોનમાં 400 રૂપિયા દઈને નહીં લઈ જઈ શકું, આજે 99 રૂપિયાની સ્કીમ છે તો લાવો જાઓ. એવા લોકો ત્યાં ગયા હતા. એમના ઉપર આભ તૂટી પડ્યું છે. એમનું નુકસાન મેં કીધું કોઈ વળતરથી નહીં થાય, પણ વળતર એ નાનું નહીં. આ મોટા મોટા ઉદ્યોગપતિઓને જો સરકાર 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતી હોય તો આજે જેમના પરિવારના બાળકો ગયા છે, પરિવારના સભ્યો ગયા છે, એને સારું વળતર આપે. આપણા દેશના વડાપ્રધાન આપણા ગુજરાતમાંથી છે, આપણા સૌના વડાપ્રધાન છે. હું એમને પણ વિનંતી કરું છું કે એક દિવસ બધાએ જવાનું છે. સત્તા આવે
સત્તા જાય, રાજકારણ કર્યા કરીએ, પરંતુ કેટલાક પ્રસંગ માનવતાના હોય છે કે જ્યાં રાજકારણથી ઉપર ઉઠીને આ તમારા નજર સામે બધું છે અને એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીના નામ કેમ ના હોય? દાખલો તો બેસારો. તમે આ નાનાને બિચારાને સસ્પેન્ડ કરો ને પગલાં લો, ખાલી પાછા થોડા દી પાછા લઈ લેશો સસ્પેન્શનમાંથી. એ નાના માણસો ક્યાંથી શું કરે? જ્યાં તમારો મેયર, કમિશનર ને કલેક્ટર જઈને ફોટા પડાવતા હોય ત્યાં નાના માણસની તાકાત છે કે જઈને એમ કે આ બંધ કરી દો, કે અહીંયા તમે આમ કરો. એટલે લીફાફોફી બંધ કરો. કમસે કમ આ એવી ઘટના છે કે જ્યાં માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી થાય ને અધિકારીઓના નામ દાખલ થાય, પૂરતું વળતર મળે. આપ સૌ પત્રકાર મિત્રોએ પણ આપનો ધર્મ બજાવ્યો છે. હું આપ સૌને અભિનંદન આપું છું. મેં જોયું છે પત્રકાર મિત્રોએ ગુજરાતના ઇન્સાનિયતના નાતે કેટલોક મોતનો મલાજો પણ રાખ્યો છે, જે મૃતદેહો જોઈ શકાય એમ નથી અને કદાચ કેમેરાની આંખ કે ટીવી પર આવી જાય તો નાના બાળકો કે વૃદ્ધોના આરોગ્ય ઉપર પણ અવળી અસર થાય. કોઈએ એ બતાવ્યા નથી. એ એક સારી બાબત પ્રેસ અને મીડિયાની મારા ગુજરાતના એને પણ હું આવકારું છું. અને આ મુદ્દાને અહીંયા જ પૂરો ન કરીએ. ન્યાય માટેની લડત એ માત્ર આ 30 પરિવાર જેમણે કોઈ ગુમાવ્યું છે એના પૂરતી મર્યાદિત નહીં, આપણા સૌની લડત છે. હું તો કહીશ કે કાલે મારા પક્ષની સરકાર હોય ને આવું બને તો એને સામે પણ માછલા ધોવાનો આપને અધિકાર છે, પણ આ મુદ્દાને ઉઠાવતા રહેજો, એ પરિવારોની મુલાકાત કરતા રહેજો અને એફઆઈઆરમાં નામ ઉચ્ચ અધિકારીઓના ના આવે ત્યાં સુધી લડત પણ ચાલુ રહે. મેં વિનંતી કરી છે અમારા તમામ જિલ્લાના પદાધિકારીઓને, આવતીકાલે તમામ જિલ્લા મથક પર બિન રાજકીય રીતે એક શ્રદ્ધાંજલિનો દીવો એ મીણબત્તી સ્વરૂપે અથવા દીવા સ્વરૂપે જલાવીને, કોઈ રાજકીય ભાષણો કે ભાષણ નહીં, જેમાં પણ શ્રદ્ધા હોય એ ઉપરવાળાને પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ આપીએ. એના પરિવારને મદદરૂપ થાય, એ દુઃખમાં ભાગીદાર થાય અને ઈશ્વર એ પરિવારને સહન શક્તિ આપે માટેની પ્રાર્થના આવતીકાલે દરેક જિલ્લા મથક પર દરેક કોંગ્રેસના આગેવાનો એનું આયોજન કરે, પણ બિનરાજકીય આયોજન કરે. કોઈ ખેસ, કોઈ કોંગ્રેસના સિમ્બોલની જરૂર નથી. વિનંતી કરીશ તમામ ગુજરાતીઓને કે તમામ જિલ્લા મથક પર આ બિનરાજકીય કાર્યક્રમમાં જોડાય. હું આભાર માનીશ રાજકોટવાસીઓનો કે ગઈકાલે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થોડા જ કલાકો પહેલાં અમે જાણ કરી હતી, એમ છતાં બહોળી સંખ્યામાં સરદાર સાહેબની પ્રતિમા પાસે ગઈ રાત્રે શ્રદ્ધાંજલિનો દીવો જલાવવા અને પ્રાર્થના માટે જે પધાર્યા હતા એ સૌનો આભાર માનું છું. હું વિનંતી કરીશ અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડાને એ વાત કરશે, પછી માનની પરેશભાઈ, લલિતભાઈ કે અન્ય અમારા સાથીઓમાંથી ભાઈ ઋત્વિકભાઈ મકવાણા છે, અમારા યુવા સાથી ભાઈ નરેન્દ્ર સોલંકી પણ છે. થયા પછી મને માફ કરજો, હું 1 to 1 કોઈને નહીં આપું, પણ અમારા આગેવાનોમાંથી કોઈની સાથે 1 to 1 આપને વાત કરવી હોય તો એ પણ જરૂર કહેશે. માનની અમિતભાઈ ચાવડા. રાજકોટમાં જે ગોજારો બનાવ બન્યો એ લગભગ 30 કરતાં વધારે માસૂમ બાળકો અને સ્વજનો પરિવારે ગુમાવ્યા છે. આ ગોજારા બનાવમાં જેમણે પણ જીવ ગુમાવ્યા છે અને તમામને અમારા કોંગ્રેસ પરિવાર તરફથી શોકાંજલિ પાઠવીએ છીએ. ને આ દુઃખ સહન જે આવી પડ્યું છે એ પરિવારજનોને દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે એવી પરમાત્માને પ્રાર્થના પણ કરીએ છીએ. રાજકોટમાં જે અગ્નિકાંડથી 30 કરતાં વધુ લોકોના જીવ ગયા, આ કમલમમાં પહોંચતા કમિશનને કારણે થયેલો આ કાંડ છે. એટલું ચોક્કસ કહી શકાય કે આ કુદરતી અકસ્માત કે આફત કરતાં સરકાર સર્જિત ગુનાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે. આ કંઈ પહેલો બનાવ નથી.
થોડા જ વર્ષોમાં સુરતમાં તક્ષશિલા કાંડ થયો, અનેક માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા. મોરબીમાં જે પુલ તૂટી પડ્યો, અનેક લોકોએ જીવ ગુમાવ્યા. થોડા સમય પહેલાં જ વડોદરામાં એક તળાવમાં હોડી ડૂબવાને કારણે પણ અનેક માસૂમ બાળકોના જીવ ગયા. અને રાજકોટમાં આજે ગેમ ઝોનમાં આગના બનાવને કારણે પણ બાળકોએ જીવ ગુમાવ્યા છે. આ એક પછી એક આવા બનાવો બનતા જાય, અનેક લોકો પોતાના જીવ ગુમાવે, અનેક પરિવારોના જે મુખ્ય વ્યક્તિઓ છે એને ગુમાવવાનો વારો આવે, એના માસૂમ બાળકોને ગુમાવવાનો વારો આવે. ને બનાવ બને એટલે સરકાર એની તપાસના આદેશો જાહેર કરે, એસઆઈટીની રચના કરે, થોડી સહાયની જાહેરાત કરે ને થોડા સમય પછી આ બનાવને ભૂલી જવામાં આવે છે. આ રાજકોટનો બનાવ એટલું ચોક્કસ કહીશ કે આ સરકાર સર્જિત હત્યાકાંડ છે. કારણ કે 4 વર્ષ કરતાં વધારે સમયથી સરકારની આંખો નીચે ગેરકાયદેસર રીતે આખો ગેમિંગ ઝોન ચાલતો હોય, કોઈ પણ જાતની બાંધકામની મંજૂરી નહીં, કોઈ ફાયરની એનઓસી લેવામાં ના આવી હોય, લગભગ 2 થી 3 હજાર લીટર જેટલું પેટ્રોલ ડીઝલનો જથ્થો ત્યાં સંગ્રહ કરવામાં આવ્યો હોય, તેમ છતાં પણ કોઈની જાણમાં ના હોય. વીજળીના હેવી કનેક્શન આપવામાં આવ્યા હોય, તેમ છતાં પણ એના કોઈ નિયમોની અનદેખી કરવામાં આવી હોય. આ તમામ વસ્તુઓ જે રોજિંદી કોર્પોરેશનની, પોલીસની, કલેક્ટર કચેરીની અંદરમાં આવતા વિભાગોની જવાબદારીમાં આવે છે કે આ તમામ બાબતોની રેગ્યુલર તપાસ થવી જોઈએ, મંજૂરીઓ આપતા પહેલાં સ્થળ તપાસ થવી જોઈએ. અને ગેરકાયદેસર રીતે ચાલે છે અને ત્યાં કમિશનરથી લઈને પોલીસ કમિશનર, કલેક્ટર સુધીના અધિકારીઓ મુલાકાત લે છે અને તેમ છતાં એને કોઈ અટકાવવામાં આવતું નથી. 2 દિવસ પહેલાં જ ત્યાં આગનો બનાવ બને છે, પોલીસને જાણ કરવામાં આવે છે, ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવે છે, તેમ છતાં પણ તંત્ર જાગતું નથી. જો તંત્ર જાગ્યું હોત તો આ 30 કરતાં વધારે માસૂમ લોકોના જે જીવ ગયા એને આપણે બચાવી શક્યા હોત. જો કમિશન લેવાની નીતિમાંથી, ભ્રષ્ટાચારમાંથી તંત્ર બહાર આવ્યું હોત તો આ લોકોના આપણે જીવ બચાવી શક્યા હોત. પણ વારંવાર આવા બનાવો બને છે અને એની પાછળનું એક જ કારણ છે કે જે કમલમ સુધી કમિશન પહોંચાડવામાં આવે છે. અને એટલા માટે ભાજપના ખૂબ સિનિયર નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈએ ગઈકાલે જ પ્રેસ મીડિયાને કીધું કે મીઠાઈ વગર કોઈ માનીતા નથી બનતા અને વ્યવહાર કરવાથી જ આ બધું તંત્ર ચાલે છે. અને વ્યવહાર એટલે ભ્રષ્ટાચાર. ત્યારે આ જે ગુનાહિત બેદરકારી છે, સરકાર સર્જિત હત્યાકાંડ છે, એમાં અમારા પક્ષ તરફથી અમારી માગણી છે કે ખાલી નાના અધિકારીઓ કે સંચાલકો પર એફઆઈઆર નોંધી અને આની પર પડદો પાડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, થોડા લોકોને સસ્પેન્ડ કરી અને પોતાની જવાબદારીમાંથી હાથ પાછા ખેંચવાની જે વાત છે, એના બદલે આમાં જે પણ જવાબદાર ઉપરી અધિકારીઓ છે, એ કલેક્ટર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, મેયર હોય, પોલીસ કમિશનર હોય કે બીજા જવાબદાર અધિકારીઓ હોય, એ તમામ સામે પણ એફઆઈઆર નોંધવામાં આવે અને તમામ સામે પણ માનવ વધનો ગુનો નોંધવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ. એસઆઈટીની રચના કરવામાં આવી છે, એમાં પણ જે રીતે અધિકારીઓ છે, અમને ચોક્કસ એમાં શંકા છે કે પોતાના વિભાગના ભ્રષ્ટાચાર પર ઢાક પીછોડો કરવામાં આવશે. એટલા માટે એસઆઈટીમાં આવા બનાવોના જે જાણકાર છે એવા
બિન સરકારી સભ્યોને પણ મૂકવામાં આવે અને ખાસ કરીને જ્યારે ફરિયાદી તરીકે પોલીસ વિભાગ બન્યું છે તો જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે એમને પણ ફરિયાદી બનવાની તક આપવામાં આવે, જેથી કરીને કાલે કોર્ટમાં જ્યારે આ કેસ ચાલે ત્યારે એ પોતાના પક્ષે પણ રજૂઆત કરી શકે. સાથે સાથે આખા ગુજરાતમાં આજે પણ અનેક સ્થળો એવા છે કે જ્યાં રોજ મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થાય છે, મેળાવડા થાય છે, ગેમિંગ ઝોન છે, હોસ્પિટલ્સ છે, ટ્યુશન ક્લાસીસ છે. સરકારે તાત્કાલિક આખા ગુજરાતમાં તપાસ ઝુંબેશ શરૂ કરવી જોઈએ. જે પણ અધિકારીઓ તંત્ર ભ્રષ્ટાચારને કારણે આવી ગુનાહિત બેદરકારીઓ દાખવે છે અને એની તપાસ કરીને સરકારે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ કે આખા ગુજરાતમાં આટલી જગ્યાએ આ તપાસ કરવામાં આવી છે ને આ સ્થિતિ છે. સાથે સાથે થોડા સમય પહેલાં જ્યારે મોરબીમાં બ્રિજ તૂટ્યો અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, હાઈકોર્ટે પણ એ વખતે પણ ખૂબ કડક સ્ટેન્ડ લઈને ઓબ્ઝર્વેશન આપ્યા હતા. આ વખતે પણ હાઈકોર્ટે સુઓ મોટો કરીને કડક કાર્યવાહી કરવા માટે કીધું છે. ત્યારે મોરબીનો બનાવ બન્યો ને નગરપાલિકાને જવાબદાર ઠેરવી ને નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી. મારી માગણી છે કે આ છેલ્લા 4 વર્ષથી મહાનગરપાલિકાની આંખો નીચે એના વહીવટ નીચે એની સામેલગીરીથી ગેરકાયદેસર રીતે ગેમિંગ ઝોન ચાલતું હતું અને આવા તો અનેક બીજા પણ બનાવો બન્યા છે. ત્યારે આની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની થાય છે. તો તાત્કાલિક રીતે મહાનગરપાલિકાને પણ સુપરસીડ કરવામાં આવે અને મેયર અને કમિશનર સામે આ માનવ વધનો ગુનો નોંધવામાં આવે એવી પણ માગણી કરીએ છીએ. અને ભવિષ્યમાં આવા બનાવો ક્યાંય ના બને એની ચિંતા સરકાર કરે અને ગુજરાત લેવલે એક હાઈ લેવલ કમિટી બનાવે. નામદાર હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વ. રાજકોટનો આ ગુજારો બનાવીને સમગ્ર ગુજરાતના હૃદયને છીરી નાખ્યું છે. રાજકોટનો આ બનાવ એ પહેલો બનાવ નથી, પણ કમસે કમ આ છેલ્લો બનાવ બને એવું ગુજરાતનું જનજીવન છીર્યું છે. નામદાર હાઈકોર્ટે પણ સુઓ મોટો પિટિશન કરી સરકાર અને તંત્ર સામે થોડા સવાલો ઉઠાવ્યા છે. સવાલ ધારા ઘડનારી સભા, સરકાર, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે જવાબદારીની છે. સરકાર કાયદા ઘડતી હોય છે, એ કાયદા અને નીતિ નિયમોનું પાલન કરવાની જવાબદારી કાર્યપાલિકાની હોય છે અને કાર્યપાલિકા જ્યારે ક્ષતિ કરે તો એનો કાન આંબળવાની જવાબદારી આ લોકશાહી તંત્રમાં ન્યાયપાલિકાની હોય છે. સવાલ એ ઊભો થાય છે કે ગુનેગાર કોણ? કામદાર ક્યાંય કામમાં ક્ષતિ કરે તો એના માટે કામદાર કરતાં વધુ સુપરવાઇઝર વધુ જવાબદાર હોય એવું ગઈકાલે જ આદરણીય વજુભાઈ વાળાએ કીધું. સવાલ એ થાય છે કે કામદારો ક્ષતિ કરે ત્યારે સુપરવાઇઝરો શું સૂતા હતા? 5 વર્ષ પહેલાં તક્ષશિલા કાંડ બન્યો, 22 ભૂલકાઓ બચાવોની ચીચિયારી વચ્ચે ગુજરાતે ગુમાવવા પડ્યા, ત્યારે સરકારની આંખો ના ખુલી? હરણીમાં એક હોડકી ડૂબી જાય અને બચાવોની ચીચિયારી વચ્ચે 14 જિંદગીઓ ડૂબી જાય તો શું એ સુપરવાઇઝરની આંખો ના ખુલી? મોરબીનો ઝૂલતો પુલ, હું એનો તાજનો સાક્ષી છું. 4 કલાકે મોરબી પહોંચ્યો હતો ને સવાર સુધી એ માં મચ્છુની ગોદમાં સમાયેલા કેટલાય જીવ બચાવોની ચીચિયારી વચ્ચે ડૂબી મર્યા, તો પણ આ સરકારી સુપરવાઇઝરોની આંખ ના ખુલી? સવાલ સીધો છે કે જ્યારે સરકારની નિષ્ફળતાઓ ઉડીને આંખે વળગે ત્યારે સીટ રચવામાં આવે. હું આપના મારફતે માનનીય મુખ્યમંત્રીશ્રીને સીધો જ સવાલ કરવા માગું છું
વીતેલા 20 વર્ષમાં જ્યારે માનવ સર્જિત દુર્ઘટનાઓ બની ત્યારે સરકારે નિષ્ફળતાઓને છુપાવવા માટે સીટની રચના કરી. આજ 20 વર્ષ પછી ગુજરાત સવાલ પૂછે છે કે અત્યાર સુધીમાં જે સીટની રચના થઈ, સત્યને ઉજાગર કરવા માટે તમે સીટની રચના કરી હતી, 20 વર્ષ પછી પણ એક પણ સીટનો અહેવાલ એ સત્યની નજદીક કેમ ન પહોંચી શક્યો? આજ આ રાજકોટની માનવ સર્જિત દુર્ઘટનામાં પણ ક્યાંય સત્ય ઉપર પડદો પાડવા માટે સીટની રચના થઈ હોય એવું મને અને સમગ્ર ગુજરાતના જનજનને લાગી રહ્યું છે. આ સીટ એટલે સરકારી નિષ્ફળતાઓને છુપાવવા માટેનું હાથવગું હથિયાર બની ગયું છે. માનની શક્તિભાઈ અને અમિતભાઈએ ખૂબ સાચી વાત કરી. 4 વર્ષથી મોતનું તાંડવ રચનારો આ ડેથ ઝોન, મ્યુનિસિપલ કમિશનર હોય, કલેક્ટર હોય, કમિશનર ઓફ પોલીસ હોય અને મોટા અધિકારીઓ અને પદાધિકારીઓની મીઠી નજર તળે ચાલતો હતો. એ પોતે ત્યાં મુલાકાત લેતા હતા. આ ગેમ ઝોને કોઈ પણ પ્રકારની મ્યુનિસિપલ કમિશનર પાસેથી મંજૂરીઓ નથી લીધી, કલેક્ટરેટ પાસેથી મંજૂરી નથી લીધી, ફાયર સેફટીની મંજૂરી નથી લીધી, માર્ગ મકાન વિભાગની મંજૂરી નથી લીધી. તો વગર મંજૂરીએ મોતનું તાંડવ રચવા માટે મોકળું મેદાન કોણે આપ્યું? આવા લોકો સીધા જ ગુનેગાર બનવા જોઈતા હતા. સુપરવાઇઝરો આંખ આડા કાન કરી અને જ્યારે આફત આવે ત્યારે માછલાઓને મારી મગરમચ્છને છૂટા મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજ ગુજરાતમાં હવે લોકોને સવાલ થાય છે, આઈએએસ હોય, આઈપીએસ હોય, ઉચ્ચ શિક્ષણ મેળવી સુરાજ્યના સપનાને સાકાર કરવા, સરકારી ધારાધોરણો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે એક વખત કેટલાય અધિકારીઓ પંકાયેલા હતા. શક્તિસિંહભાઈએ એવા પ્રજાપ્રિય અધિકારીઓના નામ પણ આપ્યા. આજે અધિકારીઓ હવે એડમિનિસ્ટ્રેટર નહીં, માત્ર ઇવેન્ટ મેનેજર બની ગયા છે. સરકારમાં બેઠેલા સુપરવાઇઝરોની સૂચનાથી સારા ઇવેન્ટ કરવાના અને બીજી બાજુ એડમિનિસ્ટ્રેશન સંપૂર્ણ ખાડે ગયું એનો વારંવાર દાખલો બની રહ્યો છે. ને એનો ભોગ ગુજરાતની ભોળી પ્રજા બની રહી છે, ગુજરાતના ભૂલકાઓ બની રહ્યા છે. આજ નીતિ નિયમો અને કાયદાથી નહીં, માત્ર વ્યવહારથી વહીવટ ચાલે છે એવું ગઈકાલે આદરણીય વજુભાઈ વાળાએ પણ જાહેરમાં સ્વીકાર્યું. વહીવટ એટલે શું? મીઠાઈ ધરો તો પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની મીઠી નજર તળે મોતના તાંડવ માટે ગમે એવા બિનઅધિકૃત કામ કરવા માટે મોકળું મેદાન આપવામાં આવે અને જો મીઠાઈ ન ધરો તો એ મોટા અધિકારીઓ અને પદાધિકારીઓ નાના માણસોના ઝૂંપડાને પણ છોડતા નથી. આવી વ્યવસ્થા ઊભી શું કામે થઈ? હું સ્પષ્ટપણે માનું છું કે વીતેલા 20 વર્ષમાં ગુજરાતની અંદર દરેક તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન અને રાજ્ય કક્ષાએ તમામ ક્લાસ 1 અધિકારીઓના પદ ઉપર ઊંચા ભાવની જાહેર હરાજી કરીને અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. ઈમાનદાર લોકો એને સાઇડલાઇન કરવામાં આવે અને દરેક પદ ઉપર જે લોકો ઊંચા ભાવની સુપરવાઇઝરોને ઓફર કરે એવા અધિકારીઓને ક્લાસ 1 અધિકારી તરીકેના તમામ પદો, ચાહે એ ટીડીઓ હોય, મામલતદાર હોય, પીએસઆઈ હોય, પીઆઈ હોય, ડીવાયએસપી હોય, એસપી હોય, કમિશનર હોય, તમામ ક્લાસ 1 અધિકારીઓ પાસેથી દરેક પદ ઉપર ઊંચા ભાવની હરાજી કરીને જે લોકો વધુ મોટો વ્યવહાર કરે એવા લોકોના ભરોસે ગુજરાતની ભોળી પ્રજાને મોતના મોંમાં ધકેલાવા માટે મોકલી મૂકી છે. ને એનું પરિણામ ગુજરાતની અંદર એ તક્ષશિલા કાંડ હોય, હરણીનો હોડી કાંડ હોય, મોરબીનો ઝૂલતો પુલ કેટલી જિંદગીઓને ભરખી ગયો હોય કે આ રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોનની અંદર કેટલાય બચ્ચાઓ
એ આગની જ્વાળા વચ્ચે પતરા ખડખડાવીને બચાવો બચાવો બચાવોની ચીચિયારી પાડતા હતા. કમનસીબે પતરું ચીરી અને બાળકોની જિંદગી બચાવવા માટેની આ સ્માર્ટ સિટીમાં એક સીડી ન જડી એનું મને તમને ને આખા ગુજરાતને દુઃખ છે. રાજનીતિ કરવા માટેના ઘણા વિષયો છે, ઘણા પ્લેટફોર્મ છે. આપના મારફત સમગ્ર ગુજરાતને પ્રાર્થના કરું છું કે માફ કરો, રાજનીતિ ખૂબ કરી. હવે આપણે સૌએ સાથે મળી ગુજરાતના જન એની સુરક્ષાની ચિંતા કરવી પડશે. આ પહેલો બનાવ તો નથી, પણ આ છેલ્લો બનાવ બને એના માટેના ઠોસ કદમો જરૂર ઉઠાવવા જોઈએ. અને એનું પહેલું પગથિયું આદરણીય શક્તિસિંહભાઈએ કીધું એમ, જેની મીઠાઈ લઈ અને મીઠી નજર તળે 4 વર્ષથી આ મોતના તાંડવ માટે રાહ જોતો આ ડેથ ઝોન હતો, એને રોકવાનું કામ ન થયું. એવા મ્યુનિસિપલ કમિશનર હોય, કમિશનર ઓફ પોલીસ હોય, કલેક્ટર હોય, મનોરંજન કર ટિકિટ વસૂલાતી હતી ત્યારે કર વસૂલાત કરનારી કચેરીના અધિકારીઓ હોય, ફાયર સેફટીની વ્યવસ્થા નહોતી ત્યારે એનઓસી